મારી સોનાની 5 લાખની ચેન ખોવાઈ ગઈ છે, તો મેં એમને કીધું એક કામ કરો, મેં મેલડીમાંની 2 અગરબત્તી કરો, ફોંકાર મેલડીમાંની, અને 15 મિનિટમાં મળી જશે. તો ઘરથી એમનો 45 મિનિટનો રસ્તો છે, હોટલમાં જ્યાં જમવા ગયા હતા, અને એ પાછા ઘરે ગયા અને ત્યાંથી પાછી 2 અગરબત્તી કરીને પાછા ન્યા ગયા. ત્યાં પબ્લિકનું આટલું બધું ક્રાઉડ હતું, પણ ચેન ન્યા જ પડી હતી અને 5 લાખની ચેન મળી હતી. અને એ બેનને ચેન મળી ગઈ છે. એ નિમિત્ત હું આજ માનતા પૂરી કરું છું બેનને. અને એ જાતમાં ક્રિશ્ચન છે અને માતા એના સાઉથમાં રહીને એમનું બી કામ કર્યું, ને પોતે બી બહુ માને છે મેલડી માને. ત્યારથી જે તમારા બેન ચેન્નઈમાં રહે છે, એમની ત્યાં સોનાની ચેન ખોવાઈ ગઈ. સોનાની કેટલાની ચેન 5 હતી? લાખની હતી. 5 લાખ રૂપિયાની ચેન હતી. બરોબર. તો એ સમયે તમારી પર ફોન આવ્યો રાતના 2:30 વાગે રોવા લાગ્યા કે મારા પપ્પા મને ઘરની બહાર કાઢી નાખશે ભાઈ, મને હમણાં ચેન ગિફ્ટમાં આપી છે, તો તે શું કરું? તો મેં કીધું એક કામ કર, મેલડી માની 2 અગરબત્તી કર ઘરની બહાર અને તું પાછી જા. તો પાછી ગઈ કે બહુ દૂર છે ઘરથી, 45 મિનિટનો રસ્તો છે. અમે જમવા ગયા હતા, કીધું તને ચેન ન્યા જ મળી હશે, અને ચેન ન્યા જ પડી હતી. કોઈ હાથ નતો લગાડ્યો, કેમ કે પબ્લિકનો ક્રાઉડ બી ત્યાં વધારે હતો. એટલે તમે માનતા રાખી માતાજી, તમે એમને કેવડાવ્યું કે આ રીતે 2 અગરબત્તી કરો ને માનતા રાખો. એમને જેવી માનતા રાખી અને પછી 45 મિનિટ પછી એ ત્યાં પહોંચ્યા. 45 મિનિટ પછી પહોંચ્યા, પણ ચેન ન્યા જતી, કોઈ અડ્યો નતો. ચેન તમે એવું કહો છો કે એ એરિયા પબ્લિક વાળો, વધારે પબ્લિક ની અવર જવર વાળી હતી, તે છતાંય ત્યાંથી કોઈને ચેન હાથ ના લગાવ્યું. બરોબર. તમારા બેન ને ત્યાંથી ચેન મળી ગઈ. એટલે તમે આજે